પત્ર આપવા જઈએ છીએ ત્યારે મોટી સંખ્યામાં આપણે હાજર થાય અને જયઘોષ સાથે ત્યાં જવાનું છે અને આ રીતે આપણી રજૂઆત કરવાની છે। આ સિવાય હમણાં બનેલી ઘટના કે આપણા એક પાટીદાર સમાજના અગ્રણી કલેક્ટર ભાઈને એટલી બધી હેરાનગતિ થઈ છે કાયદાકીય તરફથી, તો આ બાબતે એની પણ રજૂઆત કરવાના છીએ। કારણ કે એમની કામગીરી તો પાટલી તાલુકાના ગામોને પૂછો। 92-93ની જે કલમ કાઢી છે અને એને કારણે જે ફાયદા થયા છે એ તો પાટલી તાલુકાના ખેડૂતોને ખબર છે। તો આ રીતે આપણી રજૂઆતો ખાસ કરીને માંગણી સાથે આપણે જવાના છીએ। અત્રે ઉપસ્થિત સમાજના આગેવાન નામો છે પણ એ શક્ય નથી કારણ કે ઘણી મોટી સંખ્યામાં છે, પણ હું અહીંથી જે લિસ્ટની વ્યક્તિગત જે રજૂઆત કરું છું તો એ બધા અહીંયા હાજર થાય। પટેલ વરુણભાઈ હાજર પ્રમુખ છે, પટેલ અમૃતભાઈ સોમાભાઈ લખિયાણા જેઓ એડીસી બેંકમાં સારું એવું સ્થાન ધરાવે છે, ડિરેક્ટર છે। પટેલ હસમુખભાઈ કરશનભાઈ વિછોડ જે આ 48 સમાજના પૂર્વ પ્રમુખ છે। જસવંતભાઈ બળદેવભાઈ પટેલ માંડલ, સુભાષભાઈ રણછોડભાઈ સુરજપુરા, પટેલ અમૃતભાઈ વાસણા। આ મોટાભાગના આગેવાનોના આપણે નામ લીધા છે। એનો અર્થ કોઈ એવો ના કરતા કે હાજર રહેલા રેલી કે શરૂઆત થાય એ પૂર્વે જે શબ્દો વરુણભાઈ કહેશે। બધા સંગઠિત થઈ રેલીના માધ્યમથી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાના છીએ। આપણા સમાજના વતી મારા આમંત્રણને માન આપી અને મોરબીથી મારા સાથી મિત્ર આંદોલનકારી મિત્ર શ્રી મનોજભાઈ પનારા આવ્યા છે। એવી જ રીતે અમારે ભાગેડુ લગ્ન પ્રથાની મુહિમ જે સમગ્ર ગુજરાતમાં ચાલવી રહ્યા છે એ મુહિમને એકમાત્ર મહિલા અમારી સાથે ખભે ખભો મિલાવી અને ભાવનગરથી જામનગર અને કચ્છથી કાઠિયાવાડ હંમેશા અમારી સાથે હોય તેવા ગીતાબેન પટેલ અહીંયા આવ્યા છે। આપણા સમાજના સર્વ પ્રમુખ આગેવાનો ગામે ગામ જે ટીમે મહેનત કરી છે એ બધી ટીમ મોટા ભાગની અહીંયા હાજર છે અને કદાચ 48 કડવા પાટીદાર સમાજના ઇતિહાસમાં કે માંડલ પાટડી વિરમગામ તાલુકાના પાટીદારોના ઇતિહાસમાં કોઈ રજૂઆત કરવા માટે પાટીદારો ભેગા થયા હોય તો આ પહેલો દાખલો છે। ગુજરાતમાં દરેક જગ્યાએ પાટીદારો ભેગા થાય છે, વાત કરે છે। હું જઉં જુનાગઢ તો એમ કે ભાઈ તમારા વિરમગામ માંડલમાં કોઈ દાડો 50 જણે ભેગા નહીં થતા, તમે અહીં આવીને 5000ની સભા કરો। ક્યાંક ક્યાંક આપણામાં કચાશ રહી છે, પણ આજે આપણા બધાનો પાટીદાર દીકરો, મારે ખુલીને જ વાત કરવી છે, છાસ લેવા જવીને દોણી હંતાડવી એ મને આવડતું નથી, પટેલ છું બોલે કડવો છું। આપણો પાટીદારનો દીકરો જ્યારે મહા મહેનતે કલેક્ટર થાય છે, આઈએએસ થાય છે, એ પણ સમાજમાં બહુ મોટો પીડાનો પ્રશ્ન છે અને આજે એ પીડાને લઈ ભાગેડુ દીકરી કોઈની દીકરી ઘરેથી ના જાય એ પીડાને લઈ અને સર્વ સમાજના આગેવાનો ગામે ગામથી યુવાનો માતાઓ બહેનો હાજર રહ્યા તો એ સાબિત કરે છે કે સમગ્ર સમાજને જો પાટીદારના દીકરાને તકલીફ પડે કે પાટીદારની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવાનું હોય તો સમાજ પણ ક્યાંય પાછો નથી પડતો, એ આજે આપણે સાબિત કરી દીધું છે। જો દીકરી ભવિષ્યમાં ભાગી જાય એની ચિંતા કરી અને જો અમે આખા ગુજરાતમાં રેલીઓ કરતા હોય તો આ તો સમાજે દીકરો મોટો કર્યો, ભણાયો, ગણાયો, કલેક્ટર કર્યો અને એની કોઈ બલી લેતું હોય તો પાટીદાર સમાજમાં હવે દીકરી નહીં, આ પાટીદાર દીકરાને બચાવવાની પણ મુહિમ આખા ગુજરાતમાં અમે ચલાવીશું, એની હું તમને ખાતરી આપવા આવ્યો છું। હવે દીકરી અને દીકરો બેય બચાવવાના છે। હું વિગતવાર મનોજભાઈ, ગીતાબેન, બીજા આગેવાનો બધાએ આપણે મામલતદાર ઓફિસના ગેટે વિગતવાર તમામ વિગતો આપીશું। ગુજરાતમાં થતા ભ્રષ્ટાચારોની વિગત, દૂધના ધોયેલા કોઈ ગાંધીનગરમાં બેઠા નથી। તમે શરૂઆત કરી દે અમારો શર્ટ ખેંચવાની, કપડાં હું મામલતદારના ગેટે કાઢીશ, એ સાંભળી લેજો। એટલે એમને જે આપણો ખાલી બુસ્કોટ ખેંચ્યો ને લુગડા કાઢી નાખીશ। એટલે એની વિગતવાર માહિતી, કપડાં ઉતારવાનું
ચીરહરણ મામલતદાર ઓફિસના ગેટે આપણે કરીશું. પણ ત્યાં સુધી આપણા જ સમાજના આગેવાન આપણને બધા ટૂંકમાં વક્તવ્ય આપી આપણી રેલી 3-3ની લાઇનમાં જઈશું. પાટીદાર સમાજ ખૂબ સંસ્કારી, શિક્ષિત અને ડિસિપ્લિનમાં રહેનારો સમાજ છે, એટલે આપણે 3-3ની લાઇનમાં રેલીમાં જઈશું. રેલીનું પ્રસ્થાનમાં આપણે હંમેશા સ્ત્રી શક્તિ છે અને આપણે તો દીકરીની લડાઈ લડવા નીકળ્યા છીએ, તો સૌથી પહેલી આગળની 3 લાઈનો પહેલાં બહેનો ચાલશે અને પાછળ ભાઈઓ ચાલશે. એટલે આપણે નારી શક્તિની આગેવાનીમાં આજની રેલીનું પ્રસ્થાન કરીશું અને મામલતદારના ગેટે બધાના આમંત્રિત મહેમાનોના વક્તવ્ય સાંભળીશું. તો ત્યાં સુધી હું સમાજના આગેવાનોને કહું છું કે સમાજમાં એક પ્રાણ પુરાય, સમાજના પ્રશ્નો ક્યારે પણ આવે ત્યારે કોઈ રાજકીય વાળામાં આપણે કોઈ વેચ્યા વગર ચૂંટણી હમણાં 3-4 મહિનામાં આવે તાણે લડી લઈશું, જેને જ્યાં મજા આવે ત્યાં, અને બધું ચાલતું જ રહેવાનું. આપણે બધાએ પટેલમાં દર રેશન કાર્ડમાં એક નેતા હોય, એટલે એ બધું ચાલતું રહેવાનું. પણ એની અસર સમાજ ઉપર ના પડે, સમાજ સંગઠિત થાય અને સમાજના પ્રશ્નો આવે તો આનાથી પણ મોટી સંખ્યામાં ભવિષ્યમાં કઈ રીતે આગળ વધવું અને આગળના શું કાર્યક્રમો છે એ પણ મામલતદાર ઓફિસે આપણે ડિક્લેર કરીશું. તો ત્યાં સુધી હું આપણા સામાજિક આગેવાનોને વિનંતી કરું છું કે આપણને માર્ગદર્શન આપે, આપણને ઉત્સાહ પૂરો પાડે. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. સરદાર. અત્યારે જ્યારે પાટીદાર કંઈ કામ કરતો હોય તો અન્ય જોઈન્ટ થઈ શકે છે અને માંડલમાં ઉઠેલી આ ચિનગારી સમગ્ર ગુજરાતમાં ફેલાય અને મોટો જ્વાળામુખી થઈ અને સરકારને ઝૂકવું પડે અને આપણે માગેલી માંગણીઓ એને માનવી પડે, એટલા માટે આપણે અહીં માંડલથી અત્યાર હાલ રેલીના માંડલ ખાતે રામપુરા 3 રસ્તાથી હજારોની સંખ્યામાં પાટીદાર માતાઓ, બહેનો, વડીલો, યુવાનો સાથે મામલતદારશ્રીને ભાગેડું લગ્ન પ્રથાના વિરુદ્ધમાં, ગુજરાતી અધિકારીઓને થતી હેરાનગતિની બાબતમાં અમારા આમંત્રિત મહેમાનો શ્રી મનોજભાઈ પનારા, ગીતાબેન પટેલ, દિનેશભાઈ બામણિયા, અમારા પાટીદાર સમાજના પ્રમુખની આગેવાનીમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને ત્યાં આવેદનપત્ર આપીશું. ત્યાં સભા અને પ્રેસ વાર્તાના માધ્યમથી ગુજરાતી અધિકારીઓને થતો અન્યાય, ગુજરાતી અધિકારીઓની ખોટી છેતરપિંડી, ખોટી રીતે એમને ફસાવા અને કઈ રીતે માલ ખાય છે બીજા અને મરે છે ગુજરાતી અધિકારીઓ, અને કયા કયા નોન ગુજરાતી અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારીઓ બધા મહેલમાં છે અને સાચા માણસો જેલમાં છે. એ જે મહેલમાં બેઠા છે એ મહેલમાં બેઠેલા અધિકારીઓનું સિંહાસન અડધો કલાક પછી ડોલવા માંડશે.